MSO 01 એટલે સોશિયોલોજીકલ થિયરીઝ માં આપનું સ્વાગત છે. મિત્રો, ગત લેક્ચરની અંદર આપણે સમાજશાસ્ત્રીય થિયરી એટલે સમાજશાસ્ત્રીય સિદ્ધાંત વિશેની થોડીક પ્રાથમિક સમજ પ્રાપ્ત કરી. આજે એ વિશે થોડીક વિશદ વાત આપણે આગળ કરવાના છીએ. તો ગત વ્યાખ્યાનમાં આપણે વાત નો સમજણ પ્રાપ્ત કરી કે ભાઈ આ સમાજશાસ્ત્રીય સિદ્ધાંત એ શું છે. એની ખાસ કરીને થોમસ વોર્ડ અને રોબર્ટ મર્ટન દ્વારા જે વ્યાખ્યાઓ આપવામાં આવી હતી એ વ્યાખ્યાઓની સમજણ એ આપણે પ્રાપ્ત કરી અને એ વ્યાખ્યાઓને આધારે એની કેટલીક ખાસિયતો જે છે એ ખાસિયતો વિશેને પણ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. હું માનું છું કે એકાદ ખાસિયત જાણ્યા બાદ આપણે વાત ત્યાં અધૂરી રહેતી. તો પહેલી વાત આપણે એ કરી કે ભાઈ કોઈ પણ સમાજશાસ્ત્રીય સિદ્ધાંત જે છે એને વાસ્તવિક સમાજ જીવન સાથે સંબંધ છે. એટલે વાસ્તવિક સમાજ જીવન એટલે જેને આપણે કહીએ કે ભાઈ હકીકત લક્ષીતા. આપણે સમાજશાસ્ત્રની જ્યારે સમજણ આપી ત્યારે એમાં એક વાત આપણે કરી હતી ભાઈ સમાજશાસ્ત્રને હકીકત લક્ષી વિજ્ઞાન તરીકે આપણે જાણીએ છીએ. અને કોઈ પણ વિજ્ઞાનને હકીકત લક્ષી વિજ્ઞાન કહેવું એનો અર્થ એવો થયો કે ભાઈ વિજ્ઞાનને વાસ્તવિક જગત અને વાસ્તવિક જીવન સાથે સીધો સંબંધ છે. એની કલ્પના કે દંતકથા અને એવું કઈ એની સાથે સંબંધિત નથી. જે તથ્ય છે જેને આપણે સોશિયલ ફેક્ટ્સ કહીએ છીએ, દરખામની ભાષામાં સામાજિક તથ્ય, એની સાથે સંબંધ છે. જેવું છે તેવું એઝ ઇટ ઇઝ. અને સમાજશાસ્ત્રને આપણે વોટ શુડ બી માં નહીં, વોટ ઇઝમાં રસ છે. એટલે સમાજ જીવન કેવું છે એની વિભિન્ન એની જે કંઈ આ સામાજિક માળખું અને સામાજિક માળખાના વિભિન્ન પાસાઓનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે, સામાજિક સંબંધોની વ્યવસ્થા કેવી છે, સામાજિક સંસ્થાઓ નું સ્વરૂપ કેવું છે, આ બધી બાબતો વિશે સમાજશાસ્ત્ર આપણને વાકેફ કરે છે. વાસ્તવિક સમાજ અને જેને કહી શકે બાય રિસર્ચ. આ બધી જ વાતો આપણે પાછી કરીએ છીએ બાય રિસર્ચ, એટલે કોઈને કોઈ પ્રકારના સંશોધનના માધ્યમે આપણા સુધી માહિતી જ્ઞાન પહોંચતું હોય છે. એટલે એ અર્થમાં સમાજશાસ્ત્રીય સિદ્ધાંત સોશિયોલોજીકલ થિયરીને વાસ્તવિક જીવન સાથે સંબંધ છે, વાત આપણે કરી. બીજો મુદ્દો આપણે જે આજે ચર્ચવો છે તે છે કે ભાઈ આ સમાજશાસ્ત્રી જે સિદ્ધાંત છે એને સમાજ જીવનના વિશિષ્ટ પાસાઓ સાથે સંબંધ છે. વિશિષ્ટ એટલે એક એવું પાસું કે જેના વિશે આપણે વિશદ વાત કરી શકીએ. અને કોઈ પણ વિજ્ઞાન વધુ ને વધુ આ સ્પેશિયલાઇઝેશન તરફ ગતિ કરતું હોય છે. સામાન્ય સમાજશાસ્ત્ર જ્યારે આપણે વાત મૂકીએ છીએ તો એની એટ અ ગ્લાન્સ કે સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં કઈ કઈ બાબતો આવી શકે તો એની એક ઉપર છેલ્લી નજર આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. પરંતુ જેમ જેમ એમાં અભ્યાસો થાય, આજે 1838ની અંદર આનો પ્રાદુર્ભાવ થયો અને પછી જે રીતે વિકાસ પામ્યું સોશિયોલોજી વિશ્વભરમાં, એ વિકાસની યાત્રામાં જ આ વસ્તુ આપણને નિહિત છે કે જેમ જેમ એના વિશેના સંશોધનો સોશિયોલોજીકલ જે થિંકર્સ અને એમના થોટ્સમાં જેમ જેમ વધારો થતો ગયો તેમ તેમ એ વિષય વધારે ફળદ્રુપ થતો ગયો અને વિસ્તરતો ગયો. આજે સમાજશાસ્ત્ર વિશે કેટલી બાબતો આપણે જાણીએ છીએ અને નિત નવું એમાં જ્ઞાન પાછું ઉમેરણ થયા કરે છે. એક સાદી સમજ આપણી પાસે હતી કે ભાઈ સમાજશાસ્ત્ર સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે, આ એક વાત. અને એની અંદર આપણે કહ્યું કે ભાઈ દરેક સમાજની એક કોડ ઓફ કન્ડક્ટ હોય છે, એક વર્તણૂક હોય છે. સાથે સાથે આપણે પણ વાત સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ સમાજની અંદર લોકોની અનેકવિધ જરૂરિયાતો છે અને આ જરૂરિયાતોને સંતોષવા માટે લોકો એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે અને આ વ્યવસ્થાને આપણે સાદી ભાષામાં સંસ્થા તરીકે ઓળખીએ છીએ. આ એક વાત થઈ. હવે વાત એ છે કે આ કઈ કઈ સંસ્થાઓ વિભિન્ન, આજે તમે જુઓ તો સમાજશાસ્ત્રની જે કંઈ આપણે સમાજની વ્યાપ્ત જે કંઈ સંસ્થાઓ છે
એ કુટુંબ હોય, લગ્ન હોય, ધર્મ હોય, શિક્ષણ હોય, અર્થ હોય, રાજ્ય હોય અને જુદી જુદી જે કઈ સંસ્થાઓ છે એ સંસ્થાઓ વિશે કેટલું બધું આપણે ત્યાં ખેડાણ થતું રહ્યું છે અને ભૂતકાળમાં પણ થયું છે. અને એને લઈને આજે એની એક સ્પેશિયલ બ્રાન્ચીસ તરીકે ડેવલપ થઈ રહી છે. આજે હવે કુટુંબને આપણે સંસ્થા તરીકે કે કુટુંબને એક સમાજના માળખાના એક સ્વરૂપ તરીકે જોડીએ છીએ તો બરાબર છે. અને એની કેવળ માત્ર ને માત્ર ઉપર છેલ્લી સમજ મેળવીએ છીએ એવું નથી. કુટુંબ વિશે આપણે કેટલું બધું જ્ઞાન આપણી પાસે છે. જ્ઞાતિની તમે વાત લો, જ્ઞાતિને પરંપરાગત જે ગ્રુપ ને એક વ્યવસ્થાના ભાગરૂપે જોવા ને સાથે સાથે એક સામાજિક સંસ્થા તરીકે જ્ઞાતિમાં કેટલી બધી બાબતો આપણે વાકેફ છીએ. તો આવું દરેક સંસ્થા માટે છે, એવું જ્ઞાતિ અર્થ માટે છે, એવું ધર્મ માટે છે, એવું રાજ્ય માટે છે. તો આ બાબત બની કેવી રીતે? એનું કારણ માત્ર ને માત્ર છે સંશોધન. જેમ જેમ સંશોધન થયા અને પાછી દરેક ધર્મને લગતી અલગ અલગ થિયરી પણ છે. આજે ધર્મનો ખ્યાલ આપણે કરીએ છીએ, ધર્મના બાબતમાં કેટલા બધા ખ્યાલો છે. આજે કાર્લ માર્ક્સને પણ આપણે ધર્મનું સમાજશાસ્ત્રની જ્યારે ચર્ચા થાય ત્યારે કાર્લ માર્ક્સને આપણે યાદ કરીએ છીએ. જેમ વર્ગ સંઘર્ષમાં માર્ક્સને યાદ કરીએ છીએ, એમ ધર્મની બાબતમાં પણ યાદ કરીએ છીએ. એ જ રીતે દરખાઈમને આપણે યાદ કરીએ છીએ. માત્ર દરખાઈમનો ઉલ્લેખ ડિવિઝન ઓફ લેબર, શ્રમ વિભાજનના સંદર્ભમાં કે સામાજિક તથ્યના સંદર્ભમાં કરીએ છીએ એવું નથી. રૂંટા આદિવાસીઓની અંદર જે અભ્યાસ એમનો છે તો એ ધર્મનો અભ્યાસ છે, તો એ અર્થમાં એને આપણે યાદ કરીએ છીએ. તો આવા તો અનેકવિધ સોશિયોલોજીસ્ટ દ્વારા જે કઈ થિયરી આપવામાં આવી છે એ થિયરીને લીધે જે તે સોશિયોલોજીની બ્રાન્ચીસ વધુ ડેવલપ થઈ રહી છે. કન્ટ્રીબ્યુશન એને આપણે એના યોગદાનની અંદર આપણે વાત કરી શકીએ. મેક્સ વેબરનો ઉલ્લેખ પણ આપણે કરીએ છીએ ત્યારે ધર્મની વાત નીકળે છે ત્યારે પ્રોટેસ્ટન્ટ એથિક્સની વાત એમાં આપણે આવી મુકાય છે. તો આવા જુદા જુદા જે કંઈ પાસાઓ છે એને લગતી ઊંડાણપૂર્વકની માહિતી કે જ્ઞાન એ આપણી પાસે સુલભ થાય છે. એ થવાનું કારણ માત્ર ને માત્ર છે એના લગતા વિભિન્ન પ્રકારના સિદ્ધાંતો અને એની લગતી વિભિન્ન પ્રકારની જે ખ્યાલાત્મક સમજ જે છે એને કારણે થઈ શકે. એટલે ટૂંકમાં કોઈ પણ સિદ્ધાંત કે કોઈ પણ આ ખ્યાલ સમાજશાસ્ત્રી સિદ્ધાંત છે એને સ્પેસિફિક બનવામાં વધુ ને વધુ એ રસ હોય છે. સમથિંગ સ્પેશિયલ, એમ કોઈ એક વિશેષ કોઈ એક પાસાનો ઊંડાણપૂર્વકનું ખેડાણ કરવું હોય તો એના માટે આ પ્રકારની જ્ઞાનાત્મક સમજ એ હોવી અનિવાર્ય છે. આ એક બાબત. બીજી લાક્ષણિકતા મિત્રો એની એ છે કે સમાજશાસ્ત્ર સિદ્ધાંત એ પરિપ્રેક્ષ્યનો સમૂહ છે. આ એક ખાસિયત એની વિશેષ આપણને જોવા મળે છે. સોરી, પાણી. સમાજશાસ્ત્રીય સિદ્ધાંત એ પરિપ્રેક્ષ્ય એટલે શું કે સાપેક્ષ રીતે વિષય વસ્તુ જેવું પ્રત્યક્ષ દેખાતું હોય, વાસ્તવમાં જે સ્વરૂપનું હોય તેનું આધારભૂત યથાર્થ અને વિશ્વસનીય ચિત્ર આલેખવું, હકીકતો અને એમની વચ્ચેના સંબંધો અંગેનું સમાજશાસ્ત્રનું મંતવ્ય એટલે પરિપ્રેક્ષ્ય. આપણે શરૂઆતમાં કહી કે ભાઈ સિદ્ધાંતનું કામ શું છે કે હકીકતોનું પૃથ્થકરણ કરી અને એના કાર્ય અને કારણ વિશેની સમજૂતી આપવી. આપણે રોબર્ટ મલ્ટનની વ્યાખ્યામાં પણ વાત કરી અને ઇવન થોમસ વાડે જે જુદી જુદી વ્યાખ્યાઓના આધારે એક સર્વસામાન્ય જે વ્યાખ્યા આપી એમાં પણ આ જ વાત આપણે કરી કે ભાઈ અલ્ટિમેટલી કોઈ પણ થિયરીનું શું કામ છે અથવા થિયરી શું કરે છે તો કાર્ય અને કારણની આપણને વૈજ્ઞાનિક સમજ આપે છે. તો એ જ જુદા જુદા એટલે ટૂંકમાં આવા જુદા જુદા પરિપ્રેક્ષ્યો એટલે જ સિદ્ધાંત. એટલે ઘટના કેમ બની એ તો સૌ જાણે છે, પણ ઘટના બનવાના કારણો શું છે. વરસાદ પડ્યો એ તો સૌએ જાણ્યો અને એ તો બરાબર નિર્વિવાદ છે કે વરસાદ પડ્યો છે, પણ શા માટે પડી રહ્યો છે એના કાર્ય અને કારણે સમજૂતી આપવાનું કામ કોણ કરી રહ્યો છે? તો સિદ્ધાંત. આજે એ જ સમાજ જીવનની અંદર કેટલી બધી સમસ્યાઓ આપણે જોઈએ છીએ. ગરીબી હોય, બેકારી હોય કે કોઈ ને કોઈ સામાજિક આર્થિક જગતને લગતી કેટલી બધી સમસ્યાઓ છે, પણ એ સમસ્યાઓના ઊંડાણને ભેદવું, એના કારણો અને સંજોગો, કઈ પરિસ્થિતિ છે કે જેને લઈને સમસ્યાઓ જન્મે છે, અને કેવળ કારણ નહીં એની અસરોની પણ આપણે વાત કરીએ છીએ.
આજે આપણી સમાજશાસ્ત્રની એક શાખા છે કે ભાઈ સામાજિક સમસ્યાઓનું સમાજશાસ્ત્ર. હવે એમાં તમે જુઓ તો દરેક સમસ્યાના વિશે આપણે એના સંજોગો, એના કારણો, એની સમાજ જીવન ઉપર પડતી અસરો અને એને દૂર કરવા માટે અથવા તો એને નિયંત્રિત કરવા માટે કેવા પ્રકારના પગલાઓ લઈ શકાય, શું શક્યતાઓ છે આ પરિસ્થિતિ દૂર કરવા માટે, તમામ બાબતો વિશેનો ગહન અને વૈજ્ઞાનિક અભ્યાસ કરીને એના આપણે તારણો અથવા તો એ વિશેની જ્ઞાન આપણને મળતું હોય છે. એટલે જે કોઈ સમસ્યા સમાજ જીવનમાં ઉદ્ભવે છે, અહીંયા આપણે સમસ્યાને કોઈ કુદરતી ઘટના સાથે કે કોઈ આની સાથે તેની સાથે જોડતા નથી. આપણા માટે સમસ્યા એટલે ખુલાસો માગી લેતી બાબત છે કે ભાઈ શા માટે આ ઘટના બની, એ ઘટનાના કારણો શું છે. આપણે હમણાં પ્રત્યક્ષવાદની જ્યારે વાત મૂકીશું ત્યારે વાત ફરીથી આપણે દોહરાવીશું, પણ ટૂંકમાં કોઈ પણ સમાજશાસ્ત્રી સિદ્ધાંતને આ બધી બાબતોને જાણવાનો એક પ્રયત્ન હોય છે. બીજું એક મિત્ર સમાજશાસ્ત્રી સિદ્ધાંતની ખાસિયત જે છે તે છે કે સમાજશાસ્ત્રી સિદ્ધાંતને પ્રશ્નોના ઉત્તર સાથે સંબંધ છે. પ્રશ્ન ઉત્તર એટલે આપણે પેલી વાત કરીએ કે WS ક્વેશ્ચન્સ, એટલે ભાઈ કોઈ પણ સિદ્ધાંતનું સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે તો આ છે વાય, વોટ, હાઉ, વેર, હુમ, અને જેને આપણે અંગ્રેજીમાં WH ક્વેશ્ચન કહીએ છીએ કે જે W અને H થી શરૂ થતા પ્રશ્નો, ક્યાં, કઈ રીતે, ક્યારે, કેમ, આ બધા પ્રશ્નો જે છે એ કોઈ પણ સિદ્ધાંતની રચના માટેનું પ્રાણવાયુ છે. કારણ કે મૂળ વાત પેલી છે કે પ્રશ્નોનો ઉદ્ભવ એ વિજ્ઞાનના સિદ્ધાંતના જન્મસ્થાનનું એ છે, એનું જન્મસ્થાન છે પ્રશ્ન. એટલે અને જે વિજ્ઞાનમાં આવા પ્રશ્નો વધુ એ વિજ્ઞાનનો વિકાસ પણ વધુ. એટલે સમાજશાસ્ત્રી સિદ્ધાંતને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવ થવો અને પ્રશ્નના ઉદ્ભવના એ પ્રશ્ન જે ઉદ્ભવ્યો છે એ પ્રશ્નના જવાબ માટેનું વૈજ્ઞાનિક જે મથામણ છે ને મથામણને આપણે શું કહીએ છીએ? સંશોધન. પ્રશ્ન તો સર્જિત થયો અને એ તો પ્રશ્ન ઉદ્ભવ કરો, પ્રશ્ન ને જન્માવો, પ્રશ્ન ઉભો કરો એ બરાબર છે, કેવળ પ્રશ્ન જન્માવાનું મહત્વ છે એવું નથી. પ્રશ્ન જન્માવ્યા બાદ એ પ્રશ્નની યથાઉચિત સમજણ ઊભી કરવી, એનો ઉત્તર મેળવવાનો યથાઉચિત પ્રયત્ન એટલે સંશોધન, થ્રુ ધ સાયન્ટિફિક ટૂલ્સ એન્ડ એવરીથિંગ. જ્યારે કોઈ એક સંશોધક આવા પ્રકારના પ્રશ્નના ઉત્તર માટે એક વૈજ્ઞાનિક વલણ દાખવીને, વૈજ્ઞાનિક અભિગમ દાખવીને જ્યારે માહિતી પ્રાપ્ત કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, તો એ આખીની એ યાત્રાને, ધ પ્રોસેસ ઓફ ધેટ નોલેજ ગેઇનિંગ ને આપણે શું કહીએ છીએ? રિસર્ચ, સોશિયલ રિસર્ચ. એના જુદા જુદા જે કંઈ સોપાનો છે, કારણ કે કોઈ પણ સંશોધનનો પ્રારંભ કહ્યું ધેટ ઇઝ કોલ્ડ હાઇપોથેસિસ. આને જ આપણે આપણી સંશોધનની ભાષામાં ઉપકલ્પના તરીકે ઓળખીએ છીએ. ઉપકલ્પના ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, ધ કિક સ્ટાર્ટ, એના માટે શબ્દ છે કિક સ્ટાર્ટ ઓફ એની રિસર્ચ, ધ હાઇપોથેસિસ, એની પરિકલ્પનાનો આપણે જે પર્યાય શબ્દ વાપરીએ છીએ. કેવળ ઉપકલ્પનાનું નિર્માણ એટલે સંશોધનની પૂર્ણતા એવું નથી હોતું. પ્રશ્ન સર્જિત કરો એ મહત્વની બાબત છે, પરંતુ તે પછી એ ઉપકલ્પનાના નિર્માણ પછી એ ઉપકલ્પનાની ચકાસણી કરવી એ બહુ મહત્વની બાબત છે. ચકાસણી કરવા માટેના જુદા જુદા જે કંઈ ટૂલ્સ છે, જેને આપણે મુલાકાત, સામાજિક સર્વે પદ્ધતિ જેને કહીએ છીએ, સોશિયલ સર્વે, અને એની પછી અલગ અલગ જે પ્રવિધિઓ કે પ્રવૃત્તિઓ છે, મુલાકાત અનુસૂચિ છે, મુલાકાત માર્ગદર્શિકા છે, અને પ્રશ્નાવલી છે, નિરીક્ષણ છે, વ્યક્તિ તપાસ છે, ઘણી બધી આપણે ત્યાં માન્ય જે પ્રવિધિઓ છે એનો ઉપયોગ કરીને આપણે એની ખોજ કરીએ છીએ, શોધ કરીએ છીએ. માહિતીનું પૃથ્થકરણ, માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ અને સ્ટેટિસ્ટિકલ ડેટા, આ બધું કેટલી બાબતોમાંથી પસાર થવું પડે છે. અને એ બધાને અંતે જ્યારે હું કંઈક દોહન લઈ આવું છું, કંઈક ફલિતાર્થ લાવું છું,
તો એ ફલિતાર્થને અંતે બની શકે કે મારી ઉપકલ્પના ખોટી પણ પુરવાર થાય, મે બી પોસિબલ છે, અને બની શકે કે એ ઉપકલ્પના સાચી પણ પુરવાર થાય. બંને પ્રકારની એમાં શક્યતાઓ રહેલી હોય છે. પણ અહીં એક વાત બહુ આપણે સ્પષ્ટતાથી સમજી લઈએ કે ઉપકલ્પના સંશોધનને આખી આ પ્રોસેસની અંતે માલિક ઉપકલ્પના આપણી ખોટી પણ પુરવાર થાય છે. આપણું અનુમાન કે ધારણા ખોટા પડે એવું જરૂરી નથી કે તમે અનુમાન કર્યું અનુમાન પ્રમાણે જ બધું ચાલે, ન પણ બની શકે, એનાથી જસ્ટ રિવર્સ પણ પરિણામ આવે. પણ એનાથી એ બાબત નથી ફલિત થતી કે થિયરી નથી. માની લો કે ઉપકલ્પના સાચી પુરવાર થાય છે તો એ પણ ઉપકલ્પના અંતે શેમાં પરિવર્તિત થાય છે? થિયરીમાં. અને એ ઉપકલ્પના ખોટી પુરવાર થાય છે તો પણ અલ્ટિમેટલી એ ઉપકલ્પના શેમાં પરિવર્તિત થાય છે? સિદ્ધાંત. એટલે સંશોધનને અંતે પછી એ ઉપકલ્પના ન રહેતા એ શેમાં પરિવર્તિત થઈ જાય છે? એક સિદ્ધાંત, એક થિયરી. એટલે હવે તમે જુઓ કે જેટલા પ્રશ્નો નિર્માણ આપણે કર્યા છે સંયુક્ત કુટુંબના અંગેનો હોય કેટલા આજે તમે, અને આ જે કંઈ થિયરી તમને મિત્રો આજે આપણી પાસે છે એ બધી થિયરીના મૂળમાં તો હાઇપોથેસિસ તો છે. આજે ન્યૂટનને તમે યાદ કરો છો તો ન્યૂટનને યાદ કરવા પાછળનું કારણ શું છે? એનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. તો ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતના મૂળમાં શું છે? તો એ પેલી વાત જે આપણે વારંવાર સાંભળીએ છીએ તે કે ભાઈ વૃક્ષ પરથી ફળ નીચે કેમ પડ્યું? આમ મનમાં એક વિચારે ન આવે, બસ એ વિચારે વિશ્વને ભેટ ધરીશું થિયરી ઓફ ગ્રેવિટેશન. એમ આપણા સોશિયોલોજીમાં પણ આવા તો અનેકવિધ પ્રકારના વિચારો, આવા અનેકવિધ પ્રકારના પ્રશ્નો, સંશયો, અને છેવટ જતા આપણને પ્રાપ્ત થયું તે એ જ્ઞાનની આ બધી અલગ અલગ શાખા પ્રશાખાઓ. એમ એટલે સેલિબ્રેશન ઓફ ડાઉટ્સ આ બહુ મહત્વનું છે. અને એવા પ્રકારનો અભિગમ એ વિજ્ઞાનના વિકાસને બળ આપે છે. આજે તમે વિશ્વભરમાં તમે જુઓ જે સમાજોમાં આ વાતાવરણ છે, સેલિબ્રેશન, એટમોસ્ફિયર ઓફ ડાઉટ જેને આપણે કહીએ છીએ, એક માહોલ કે કોઈ એક બાબતના ઊંડાણને ભેદવું, એને કાર્યને કારણે સમજૂતી આપવી, સ્પષ્ટીકરણ લેવું, આ એક એપ્રોચ જે છે એ એપ્રોચ પેલા વૈજ્ઞાનિક માહોલને જન્માવે છે અથવા તો એને ટકાવે છે અને વેગ આપે છે. એટલે એ અર્થમાં પ્રત્યેક થિયરી ને મૂળ અર્થમાં પ્રશ્નોના ઉત્તરો સાથે, એટલે પ્રશ્ન નિર્માણ તો થયો છે, પણ પ્રશ્ન નિર્માણથી કેવળ કામ નથી પતી જતું, કામનો પ્રારંભ થાય છે. અને એ ઉત્તરને મેળવવાની એક વૈજ્ઞાનિક તરીકેની એક કોશિશ અથવા સંશોધક તરીકેનો એક સાયન્ટિફિક ટેમ્પર, that is called the research, and after then that research we can get the theory. આ એક વાત. નાઉ બીજું એક વિશેષતા એની આપણે જાણીએ કે સિદ્ધાંત જે છે તર્કશાસ્ત્રીય છે, ઇટ્સ અ લોજિકલ. પ્રત્યેક સિદ્ધાંત, અને એ કેવળ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતને સ્પર્શે છે એવું નથી. એ લગભગ દરેક નેચરલ સાયન્સીસ હોય યા સોશિયલ સાયન્સીસ હોય, દરેક વિજ્ઞાનોના સિદ્ધાંતને આ વાત સીધી રીતે લાગુ પડે છે કે તર્કશાસ્ત્રીય છે. તર્કશાસ્ત્રીયનો અર્થ આપણે અહીંયા એ લેવાનો છે કે ભાઈ તર્કશાસ્ત્ર એટલે શું? એટલે આમ સામાન્ય ભાષામાં બોલચાલમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ તર્કશાસ્ત્ર એટલે દલીલોનો સંવાદ. તમે કોઈ પણ તર્કશાસ્ત્રનો અભ્યાસ કરો તો તમને બધું આમાં દલીલો જ લાગે, ભાઈ આમ છે તો આમ છે, આમ છે તો આમ છે, આમ છે તો આમ છે, બધું ત્યાં બનવું. એટલે આમ છે, છેલ્લે પુરવાર કરે લોજિકલ વેમાં. એટલે હવે આ વાત એટલા માટે, અને એની બેઝિક બે થિયરી છે, ડિરેક્ટિવ, ઇનડિરેક્ટિવ, વ્યાપ્તિ અને નિગમન. આ વ્યાપ્તિ અને નિગમન પદ્ધતિઓના માધ્યમે તર્કશાસ્ત્ર આ પ્રકારની બાબતોના દલીલોને આધારે પુરવાર કરે છે, ભાઈ આ આમ છે. વિજ્ઞાન માટે તર્કશાસ્ત્ર અનિવાર્ય કેમ છે કે વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુને તમારે પ્રૂવ કરવી હોય ત્યારે એને દલીલોના બાબતે જવું પડે. યુ હેવ ટુ પ્રૂવ ઇટ લોટ ઓફ. તમારે એ વસ્તુને રોજ અને પાછું કેવળ દરેક એંગલથી એને પુરવાર કરવું પડે, ઇન ઓલ આસ્પેક્ટ્સ. એટલે લોજિકલી તમારે કોઈ વસ્તુને પુરવાર કરો તો જ સાચું. વિથ ઓલ કાઇન્ડ ઓફ એવિડન્સ, પુરાવા આપવા પડે, આધારો આપવા પડે, સોર્સિસ બતાવવા પડે.
અને આ બધું કરીએ એટલે એને આપણે વિજ્ઞાનને તર્કશાસ્ત્રની કેટેગરીમાં મૂકીએ છીએ. હવે બીજી એક વાત અહીંયા આપણે એક સ્પષ્ટીકરણ એ કરવું છે કે વિજ્ઞાન તર્કશાસ્ત્રીય છે, એવરી સાયન્સ ઇઝ લોજિકલ, એવરી થિયરી ઇઝ લોજિકલ, આ બધું કહીએ છીએ, પણ થોડુંક આપણે એની બંને વચ્ચે ભેદરેખાને પણ તપાસી લેવી જોઈએ. તર્કશાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચેની એક પાતળી ભેદરેખા એ છે કે તર્કશાસ્ત્રની પાસે દલીલો છે, વિજ્ઞાન પાસે પણ દલીલો છે. કોઈ ઘટનાને એના અંતિમ મોડ ઉપર લઈ જવા માટે તર્કશાસ્ત્ર અનેકવિધ પ્રકારની દલીલોનો ઉપયોગ કરે છે. એ જ વસ્તુ વિજ્ઞાન પણ કરે છે. તો પછી વિજ્ઞાન અને તર્કશાસ્ત્ર વચ્ચે ભેદ શું છે? તો મિત્રો, ભેદ માત્ર કેટલો છે કે વિજ્ઞાન પાસે કોઈ પણ દલીલોના સમર્થનમાં આધારો છે. વિજ્ઞાનમાં કોઈ પણ બાબતને તમારે આધારિત પુરાવા આપી શકીએ, અને પુરાવાને આધારે વૈજ્ઞાનિક કોઈ વસ્તુને પ્રૂવ કરે છે કે ભાઈ આ આમ છે, 1+1+2 કેમ, તો એના બધા આધારો આપણને આપે છે. તર્કશાસ્ત્ર પાસે એવા કોઈ આધારો હોતા નથી, એ દલીલોથી વાત ચલાવી લે છે. પણ કેવળ દલીલો નહીં. આજે દાખલા તરીકે આપણે કોર્ટની અંદર વકીલાતના સંદર્ભમાં વકીલો પેલી કોઈ એક કેસ માટે દલીલો કરતા હોય છે, દલીલો સરસ કરે, પણ છેવટે તો જીત એ જ વકીલની થાય છે અથવા એ પક્ષની જીત થાય છે કે જે દલીલોના સમર્થનમાં યોગ્ય, યથાર્થ, આધારભૂત, પ્રમાણભૂત આધારો આપે. કેવળ યસ નો આમ છે, આમ છે, આમ છે, આમ છે, કાઉન્ટર ક્વેશ્ચન કર્યાથી કામ પતી ન જાય. એ કાઉન્ટર ક્વેશ્ચન કર્યા પછી તમારે એની વાતમાં શું કરવું પડે? દલીલો આપવી પડે. આજે સમાજ જીવનમાં કેટલી બાબતો વિશે હાઈકોર્ટના ચુકાદા હોય, હાઈકોર્ટના ચુકાદા, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આપણે સાંભળતા હોય ત્યારે આપણને લાગે ભાઈ આટલાને અલ્ટિમેટલી આ બધું લાંબી પ્રોસેસના કારણોમાં આતો હોય છે કે ભાઈ બંને પક્ષે લોકો એના જુદા જુદા આધારો મેળવવામાં પ્રયત્નશીલ હોય. જ્યારે સંપૂર્ણ આધારો એકબીજાને પ્રાપ્ત થાય પછી આવી દલીલો થાય અને છેવટે પછી જજમેન્ટ આવે, ફેવર અને ફેવરની જે વાત હોય. પણ ટૂંકમાં એ આધારો હોવા અનિવાર્ય છે. એટલે અહીં એ જ વસ્તુ આપણને લાગુ પડે છે કે વિજ્ઞાન પણ અને કોઈ એક સિદ્ધાંત જ્યારે આપણે રચીએ છીએ ત્યારે એના સ્પષ્ટીકરણ માટે આપણને જરૂરી જેટલા મળવા જોઈએ તેટલા જ આધારો આપણી પાસે રાખવા પડે, અને આધારોને આધારે જ આપણે એ વાત આગળ ધપાવતા હોઈએ છીએ. એ અર્થમાં વિજ્ઞાન અને સિદ્ધાંત એ તર્કશાસ્ત્રીય છે. બીજું આપણે તર્કશાસ્ત્રની મદદ ત્યાં લઈએ છીએ, પેલી વાત કરી હતી, ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, નોટ કોમ્પ્લેક્સ ટુ સિમ્પલ. વિજ્ઞાન અને સિદ્ધાંતનું સામાન્યકરણ, જનરલાઇઝેશન જેને આપણે કહીએ છીએ, એ કરવું પડે. કારણ કે પૂર્ણ ગણતરી કે સેન્સસ સ્ટડી શક્ય જ નથી. એ કોઈ પણ વ્યક્તિ હોય કે સંસ્થા હોય, સંપૂર્ણ જેને આપણે સેન્સસ સ્ટડી કે વસ્તી પૂર્ણ ગણતરી સ્વરૂપના જે અભ્યાસો કહીએ છીએ, એવા અભ્યાસો તો લગભગ શક્ય નથી, સિવાય તમારું યુનિવર્સ, તમારી સમષ્ટિ મર્યાદિત હોય. વિશાળ સમાજનો અભ્યાસ કરવો હોય ત્યારે તમારી પાસે, અને સમષ્ટિ વિશાળ હોય તો વિશાળ તો હોય, અને સમષ્ટિ અનેકવિધ ખાસિયતો ધરાવતી હોય. જેમ કે આપણા દેશની વાત કરીએ, આપણા દેશની વિશાળ તો વસ્તી, અને વસ્તીની દ્રષ્ટિએ તમે જુઓ સમષ્ટિનું કદ કેટલું વિશાળ બને. એટલે વસ્તી પણ વિશાળ, અને કેવળ વિશાળતા વસ્તીની છે એવું નથી, પણ એની સાથે સાથે બીજી પણ કેટલી બધી વિશેષતાઓ છે એની સમષ્ટિની. ભાષા, ધર્મ, પ્રાંત, પ્રદેશ, વ્યવસાય, કેટલું આપણે ત્યાં તમે સમષ્ટિની વિશેષતાઓ તારવા બેસો તો કેટલી વિશેષતાઓને તમે તારવી શકો. પછી અને એ આખી પ્રોસેસના આધારે જ્યારે મારે કોઈ વાત કરવી હોય ત્યારે કેટલી બધી મારે એમાં મથામણ ઊંડાણમાં જવું પડે. અને એ જાણ્યા પછી પણ સર્વસામાન્ય વાત તો નથી જ થઈ શકતી. તારણોને તમે, અને દુનિયાને તો પેલી વાત મેં કરી દે કે દુનિયાને તો પરિણામમાં રસ છે ભાઈ, ને તમારી પ્રોસેસમાં રસ નથી. એટલે નાવ કાંઠે લાવ્યા કે નહીં, બસ દરિયામાં શું તોફાન આવ્યા, કેટલા તોફાનના સામે તમે કેવો પ્રતિકાર કર્યો, એ ઇટ્સ નોટ અ કપ ઓફ ટી. એ એમનો વિષય જ નથી, એને કઈ કોઈ ખબર અંતર પૂછે પણ નહીં. એમને તો મનમાં એ છે કે આવ્યું કે નહીં, નથી આવ્યું તો યુ ફેલ, લાવ્યા છો તો યુ સક્સેસ, બસ. એટલે આપણે પણ જ્યારે સપાટી પર કોઈ વાત લાવી છે
તો કયા બેઝ ઉપર લાવી શકીશું? અને હમણાં કહ્યું ને કે ડેટા જે છે ને એટલો વિશાળ હોય, જટિલ હોય, એનું વિશ્લેષણ, અર્થઘટનમાં એટલો બધો સમય લાગે, તો પેલો જે સંશોધનનો જે મુખ્ય હાર્દ જે છે એ પણ મરી જાય. આપણે જ્યારે પેલા સંશોધન વિષયની પસંદગીની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આ વાત મૂકતા હોઈએ છીએ કે જ્યારે કોઈ એક વિષય હું પસંદ કરું છું તો વિષયની પસંદગીમાં મારે શું કાળજી રાખવી, સિલેક્શન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ કે રિસર્ચ એરિયાની વાત આવે છે ત્યારે વાત આપણે કહેતા જ હોઈએ છીએ કે ભાઈ તમે એવો વિષય પસંદ કરો કે જે વિધિન ટાઈમમાં એ તમારું કાર્ય સંપન્ન થાય. સંશોધન કરો છો આનંદ છે, પણ વધારે આનંદ ત્યારે થાય એ સંશોધન એની તમે બાંધેલી મર્યાદામાં પૂર્ણ થાય, સમય મર્યાદામાં, અને તો જ એનું મૂલ્ય છે. આજે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો કે આ પ્રકારના સંશોધનોનું સૈદ્ધાંતિક મૂલ્ય તો બરાબર છે, પણ વ્યવહારિક મૂલ્ય ક્યારે અંકાય છે? જ્યારે એ પ્રેક્ટિસમાં આવે. તમારું કરેલું કાર્ય લાભાન્વિત ક્યારે બને છે? જ્યારે સમાજ એને પ્રેક્ટિસમાં મૂકે છે. અને પ્રેક્ટિસમાં મૂકવા માટે તમારે શું કરવું પડે? તમારે વિધિન અ ટાઈમ, તમે જે એક ટાઈમ લિમિટ આપી હોય એ ટાઈમ લિમિટની અંદર એ આપણે આ કાર્ય સંપન્ન કરી શકીએ, પૂર્ણ કરી શકીએ તો. અને તમારા ફાઇન્ડિંગ્સ જે કોઈ આવ્યા હોય, તમારા સંશોધનમાં જે કંઈ આઉટપુટ જે છે એ આઉટપુટ સમાજને મળે તો સમાજ તમારા સંશોધનનું મૂલ્યાંકન કરી શકે. કેવળ થિયરી અભ્યાસ ચાલુ છે, બરાબર છે, ઠીક છે. કેટલાક સંશોધનો સમય માગી પણ લે છે, એવું નથી. લાંબા ગાળાના સમય પછી મહત્વપૂર્ણ કહી શકાય એવા સંશોધનો આપણને મળતા હોય છે, એની લાંબી મથામણ હોય છે. પણ બધા સંશોધનના કેસમાં એવું નથી બનતું. એટલે કોઈ એક લિમિટમાં, કોઈ એક સમયની ફ્રેમમાં આપણે કામ પૂર્ણ કરી દેવું પડે. હવે જ્યારે હું સેન્સસ સ્ટડી કરું છું, પૂર્ણ ગણતરી સ્વરૂપનો જ્યારે અભ્યાસ કરું છું, ત્યારે આ મોટી ત્રુટિ કે મર્યાદા આવી જાય છે ટાઈમ લિમિટની. કારણ કે એમાં તો મેં કહ્યું ને કે જ્યારે હું પૂર્ણ ગણતરીની વાત કરું ત્યારે મારે તો કેટલી માહિતીમાંથી પસાર થવું પડે. કેવળ માહિતી મેળવ્યા પછી એ માહિતીનું વિશ્લેષણ અને બધું કેટલી, આમ તમે સંશોધનના એક અભ્યાસુ વિદ્યાર્થી તરીકે આપણે કેટલું બધું આપણે જાણીએ છીએ અને કેટલી બધી એક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. અને ટેક ટાઈમ, એ કોઈ 1-2 દિવસનું ખેલ નથી, એ વર્ષો નીકળી જાય છે. પણ છતાં પણ એક સમય મર્યાદા તો નિર્ધારિત કરવી પડે છે. આપણે જ્યારે પેલી પ્રપોઝલ મૂકીએ છીએ, જેને રિસર્ચ ડિઝાઇનની અંદર આ વાત આપણે સ્પષ્ટપણે કહીએ છીએ કે તમારું કાર્ય ક્યારે પૂરું થશે એ વિશે તમારે એક ડેડલાઇન તો આપવી જ પડે. કારણ કે ડેડલાઇન એના માટે નથી આપવાની કે તમારું વહેલું પૂરું થાય. પ્રશ્ન વહેલા પૂરા કરવાનો નથી, પ્રશ્ન વહેલા પૂરો એટલા માટે કરવો છે કે તેના લાભાલાભ સમાજને મળતા થાય. તમે 10 વર્ષ લગાડો, 20 વર્ષ લગાડો, એથી એમને શું, સમાજને શું? સમાજને જાણવામાં રસ છે કે તમે જે કંઈ વાત કરી રહ્યા છો એનો જે લાભ મળવો જોઈએ સમાજને એ વેળાસર મળે. અને જેટલા વહેલા પ્રમાણમાં તમે કામ પૂરું કરો તો સમાજ એટલું વહેલું તમારા એ કામથી લાભાન્વિત થવા માંડે. દેટ ઇઝ બેઝિક. આપણે વેક્સિનેશનની જ્યારે કોરોના કાળમાં વાત કરતા હતા તો કેટલી બધી કંપનીઓ વેક્સિનેશનની પાછળ લાગેલી હતી. ઇવન ટુડે પણ. અને આવો તો કેવળ એક નહીં, અનેકવિધ પ્રકારના વાયરસો માટે આવી અલગ અલગ વેક્સિનેશનની મથામણ ચાલતી હોય છે. લોકોને રસ વેક્સિનેશન બનાવતી કંપનીઓમાં નહોતો. કઈ કંપની વહેલી તકે આપે જેથી કરીને પેલી માનવ સુખાકારી અને માનવ આરોગ્ય અને ખાસ કરીને જે જાનહાનિ થતી હતી, લોકો મૃત્યુ પામતા હતા જે કોરોનામાં, એમાંથી બચાવી શકાય વિશાળ સમાજના હતી. આમ પાછું આપણે નથી કહેતા કે કોઈ એક વેક્સિનેશનને સામાન્ય રીતે કોઈ પણ વાયરસ આવે એ વાયરસને સમજવો, એનો ડીએનએ જાણવું, આરએનએ જાણવું અને એના લગતા પછી આવા પ્રકારની વેક્સિનેશન બનાવતા સામાન્ય કિસ્સામાં 8-10 વર્ષ લાગતા હોય છે. આપણે ભૂતકાળનો આંકડો જોઈએ તો 8-10 વર્ષ લાગ્યા હોય છે. મેલેરિયા હોય, ક્યાં હોય, કોઈ પણ પ્રકારના વાયરસને, કારણ કે અમુક તો વર્ષો સમજવામાં જાય છે વાયરસને કે કઈ કેટેગરી, કેવા ટાઈપનો છે, એટલે ટાઈમ તો લે. હવે એ કિસ્સામાં
કોરોનાના કિસ્સામાં તો શું હતું કે જેટલું વહેલું તેટલું સારું, ખરું કે નહીં? એટલે મૂળ વાત આ છે મિત્રો. આપણે જેમ કોરોનાની આ તો ઉદાહરણ સ્વરૂપે સમજીએ છીએ, પણ આપણને જ્યારે પણ કોઈ જ્યારે સંશોધન કામ સોંપે છે અથવા આપણે કોઈ કામ હાથ ધરીએ છીએ ત્યારે આપણા મનમાં વિચાર તો આવવો જ જોઈએ કે હું કામ એટલું સારું અને એટલું વહેલું કરું જેથી કરીને સમાજને મારા કામનો લાભ મળે. એનું પેલું પાસું છે ને, એપ્લિકેબલ, ઉપયોગિતા થવાનો હેતુ જે છે તે. સૈદ્ધાંતિક મૂલ્ય તો બરાબર છે, તો રહેવાનું છે. એટલે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતને જે મારે સમય, અને જ્યારે હું સોશિયોલોજીનો અભ્યાસુ છે, સંશોધક છું, અને એની એક ટાઈમ લિમિટમાં મારે જે કામ પૂરું કરવાનું હોય છે ત્યારે મારે સામાન્યીકરણ કરવું પડે. સામાન્યીકરણ જ્યારે હું કરું છું ત્યારે મારે અચૂકપણે તર્કશાસ્ત્રના આ ડિરેક્ટિવ ઇનડિરેક્ટિવનો અભ્યાસ, એનો ઉપયોગ કરવો પડે એનેથી. એટલે એકમથી સમગ્ર હું 5-25નો અભ્યાસ કરું, નિર્દેશિત પસંદગીયુક્ત નિદર્શનનો અભ્યાસ કરું, અને જે પસંદગીયુક્ત નિદર્શનનો અભ્યાસ કરું છું એ વાત હું આખા સમજ લાગુ પાડું છું, જેને આપણે સામાન્યીકરણ કહીએ છીએ. વાત કોઈ 5-25 ગામની કરી છે તો એ 5-25 ગામ પૂરતી વાત મર્યાદિત રાખતો નથી. હું જ્યારે અભ્યાસ કરું છું ત્યારે મારા માટે સેમ્પલ એ છે, પણ અભ્યાસ પૂર્ણ થયા પછી આપણે સેમ્પલની કોટીમાં નથી મૂકતા. પછી આપણે શું કરી દઈએ છીએ? સામાન્યીકરણ. પછી એ જ ગામ, એ જ વ્યક્તિ, એ જ પ્રદેશ, એ જ પોળ, એ જ લત્તો, એવું નથી કહેતા. નાઉ ઇન જનરલાઇઝેશન. અને અદ્દલ સાચું હોય છે, ખોટું પણ અવૈજ્ઞાનિક જરાય નથી. કારણ કે એના જેવી તાસીર આપણે કહીએ ભાઈ નિદર્શનું પસંદગી કરવામાં થાપ ન ખાઈએ તો કંઈક વસ્તુ અલગ બને. પછી હું ચીવટથી એકદમ જેને કહી શકાય કે સભાનપણે જ્યારે હું નિદર્શની પસંદગી કરું છું, તમામ પ્રકારની સમષ્ટિ વિશે જાણકારી પ્રાપ્ત કરીને, તો હું માનું છું કે પછી મારું નિદર્શ યોગ્ય સંખ્યામાં અને યોગ્ય કદમાં હોય છે. અને જ્યારે હું યોગ્ય કદમાં આ મારા નિદર્શનો ઉપયોગ કરું છું અને પછી હું કોઈ સામાન્યીકરણ કોઈ કરું છું તો એ સામાન્યીકરણ મારું યથાયોગ્ય બને છે. પણ એ મૂળમાં વાત કઈ છે? પેલી તર્કશાસ્ત્રની. તો એ અર્થમાં વિજ્ઞાન કે વૈજ્ઞાનિક સિદ્ધાંત એ તર્કશાસ્ત્રીય છે, એ વાત અહીંયા આપણે સમજવી જોઈએ. સમાજશાસ્ત્રીય સિદ્ધાંત એ સામાન્ય અભિમુખતા સ્વરૂપના છે. એ પણ આપણે આગળ થોડીક વાત કરી હતી કે મોટાભાગના જે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો છે એ સામાન્ય અભિમુખતા સ્વરૂપના હોય છે, જેમાં માત્ર સામાન્ય વિધાનો રજૂ થતા હોય છે. સમાજશાસ્ત્રીય સિદ્ધાંતમાં વિષય વસ્તુ સાથે સંબંધિત વાસ્તવિક ઘટનાઓ પ્રત્યેની સામાન્ય અભિમુખતાઓ સમાવેશ થાય છે. કઈ રીતે? જેમ કે સામાજિક તથ્યોના કારણો, તેના પુરોગામી સામાજિક તથ્યો શોધવા. સામાન્ય અભિમુખતા છે એ રીતે સમાજ પરસ્પર સંબંધિત અને કાર્યાત્મક રીતે પરસ્પરાવલંબી ભાગોની વ્યવસ્થા છે. આ પણ એક સામાન્ય અભિમુખતા છે. એટલે આપણે તમે જુઓ કે આ બધી બાબતો કેમ સમજીએ છીએ, કેમ તારવીએ છીએ? કારણ કે અગાઉના જે સિદ્ધાંતો હોય, અગાઉના જે સામાજિક તથ્યો હોય, એ તથ્યોને આધારે આપણે નવા તથ્યો શોધતા હોઈએ છીએ, તપાસતા હોઈએ છીએ. આપણે જ્યારે પેલી વાત કરીએ છીએ કે કેવળ નવું તપાસવું એ સંશોધન છે, તો છે જ, પણ જૂનું વધારે સારી રીતે તપાસવું, જુદી અભિગમથી તપાસવું, એ પણ સંશોધન છે. સંશોધન એટલે નવું જ લઈ આવો છો એ તો બરાબર છે, તો કહેવાય સંશોધનની કોટીમાં એને મૂકીએ જ છીએ. પણ જૂની કોઈ હકીકતોને નવા સ્વરૂપે હું રજૂ કરું છું તો એ પણ એક સંશોધન તો ભાગ છે. કેટલા બધા સંશોધનો આપણે ત્યાં આ પ્રકારના થયા છે. ડોક્ટર GS ગુરીએ પણ અભ્યાસ કર્યો છે ધેન એન્ડ નાઉ. એક સમયનું જે ગામડું હતું આજે શું છે, કેવા બધા અભ્યાસો. એટલે તુલનાત્મક, ઐતિહાસિક પદ્ધતિ કે તુલનાત્મક પદ્ધતિ વાળા અભ્યાસો, કે પહેલાની સ્થિતિ શું હતી ને આજની સ્થિતિ શું છે એ જાણવા, અથવા તો આ પ્રકારના પરિબળોને લઈને આ પરિસ્થિતિ હતી, હવે આ પ્રકારના પરિબળોને લઈને પરિસ્થિતિમાં શું ચેન્જ આવ્યો. શિક્ષણ નહોતું ત્યારે શું સ્થિતિ હતી, હવે શિક્ષણ વધ્યું છે, સ્થિતિ શું છે.
સંદેશા વ્યવહારના કે સંપર્ક વ્યવહારના સાધનો નહોતા ત્યાંની સ્થિતિ શું હતી ને આજે એ પ્રકારના સાધનોનો ઉપયોગ વધી રહ્યો છે તો હવેની સ્થિતિ શું છે? નાણાકીય વ્યવસ્થાનો આ પ્રકારની હતી ત્યારે સમાજ વ્યવસ્થા આવી હતી, હવે આ બદલાઈ તો શું બદલાવ આવ્યો? આવા અનેકવિધ બાબતો વિશે આપણે તુલનાત્મક સ્ટડી, કમ્પેરેટિવ સ્ટડી જેને કહીએ છીએ હિસ્ટોરિકલ આસ્પેક્ટમાં. અને આમ પણ આપણે જયારે ભારતીય સમાજની વાત કરીએ, ભારતીય સમાજમાં તો એવું છે કે કેટલા યુગોમાંથી પસાર થયો છે. અનુવૈદિક યુગ, વૈદિક યુગ, અને મુગલ યુગ, મધ્ય યુગ, બ્રિટિશ યુગ, આ બધા તમે જુઓ તો અને દરેક યુગમાં સમાજનું જે સ્વરૂપ જે છે એ બદલાતું રહ્યું છે. વૈદિક યુગમાં જે કઈ સમાજનું સ્વરૂપ છે અદ્દલ એ સ્વરૂપ બ્રિટિશ યુગમાં જોવા નથી મળતું. અને બ્રિટિશ યુગમાં જે વ્યવસ્થા હતી એ અદ્દલ એ જ વ્યવસ્થા સ્વતંત્ર ભારતમાં છે એવું નથી. અને આજે જે છે આવતીકાલે રહેવાની નથી. દરેકમાં અને આપણે કહેવાય કે સમાજ તો ક્ષણે ક્ષણે બદલાય છે, મોમેન્ટ ટુ મોમેન્ટ. એટલે આ બધી જાણકારી આપણે પ્રાપ્ત તો કરવી પડે. અને એ બે રીતે મહત્વની છે, સૈદ્ધાંતિક રીતે પણ મહત્વની છે અને વ્યવહારિક દ્રષ્ટિએ પણ મહત્વની છે. એટલે એ અર્થમાં સમાજશાસ્ત્રીય સિદ્ધાંતને સામાન્ય અભિમુખતા છે. બીજો મિત્રો એક બીજી વિશેષતા છે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતના સંદર્ભમાં, એ છે પદ્ધતિસરતા, મેથોડોલોજી. કે એવરી થિયરી એ કોઈ પણ વિજ્ઞાનના લગતી હોઈ શકે. આપણા સોશિયલ સાયન્સીસમાં પણ વાત લાગુ પડે છે. મેથોડોલોજી શુડ બી ધેર. આપણે ખબર છે વૈજ્ઞાનિક જ્ઞાન અને સામાન્ય બુદ્ધિના જ્ઞાનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે વાત ભારપૂર્વક કહીએ છીએ કે હું આજે કોમન સેન્સ નોલેજ ને સાયન્ટિફિક નોલેજ નથી કહેતો. ધેટ ઇઝ કોલ્ડ કોમન સેન્સ નોલેજ. અને હું જ્યારે કોમન સેન્સ નોલેજ ને સાયન્ટિફિક નોલેજ નથી કહેતો એનો અર્થ એવો નથી કે કોમન સેન્સ નોલેજનો કોઈ મતલબ નથી ભાઈ. આમ તો એનો બેઝ છે, ખરું કે નહીં? કેટલા બધા આપણા સામાન્ય બુદ્ધિના જ્ઞાનમાંથી વૈજ્ઞાનિક જ્ઞાન કેટલું પ્રાપ્ત, અને આજે પણ એ પ્રોસેસ આજે પણ ચાલુ છે નિરંતર. પણ હું કોમન સેન્સ ને કોમન સેન્સ કહું છું એનું કારણ એ છે કે દેર ઇઝ નો સાયન્ટિફિક મેથડ દેર. અને વૈજ્ઞાનિક ને વૈજ્ઞાનિક કહું છું એનું એ જ કારણ છે, મેથડ ઇઝ ધેર. મેથડ ઇઝ નો ધેર, ત્યાં મેથડ નથી માટે એ મેથડ છે માટે, બસ કારણ આટલા જ છે. કેટલીક વાત એવું બને છે કે વૈજ્ઞાનિક જ્ઞાન કરતા સામાન્ય બુદ્ધિને જ્ઞાનની અંદર આ બાબત વધારે સ્પષ્ટ થતી હોય છે. પણ મૂળ મુદ્દો, મૂળ મર્યાદા એવી છે કે દેર ઇઝ નો મેથડ એટ ઓલ. કેટલું આપણી પાસે ઇન્ડિજિનસ નોલેજ પડ્યું છે તમને કદાચ ખ્યાલ હશે. તળનું જ્ઞાન જેને કહીએ છીએ, આપણી તળપદનું જ્ઞાન, સમજણ કેટલું પડ્યું છે. હવે તો સોશિયોલોજીમાં એક બ્રાન્ચ ડેવલપ થવા રહી છે, સોશિયોલોજી ઇન્ડિજિનસ નોલેજ. આપણી પાસે આપણો જે વારસો કરીએ છીએ તો કેટલો બધો આવો વારસો આપણે ત્યાં પડ્યો છે. પણ એને હું ડાયરેક્ટલી કન્વર્ટ નથી કરી શકતો સાયન્ટિફિક નોલેજમાં. એને મારે સ્ક્રુટિની કરવી પડે છે, એને એના પાછા સાયન્ટિફિક પ્રોસેસમાંથી લાવીને પછી હું એને આમાં કન્વર્ઝન કરી શકું છું. આજે કોઈક પ્રદેશનું પરંપરાગત જ્ઞાન જે છે એને હું સરળતાથી જ્ઞાનમાં બદલી શકતો નથી તુરંત. સાચું હોય છે પણ તો પણ, અને સાચું એટલે 100% સાચું, એમાં એક ટકો ખોટાપણું ના હોય. છતાંય આપણે એને વૈજ્ઞાનિક જ્ઞાનની કોટીમાં નથી મૂકી શકતા. સોરી. કેમ? એ ન મૂકવાનું એક જ કારણ છે કે ભાઈ એ પદ્ધતિમાં એ સામાન્ય બુદ્ધિનું જ્ઞાન જે છે એ મેળવવા માટે કોઈ પદ્ધતિનો ઉપયોગ આપણે નથી કરતા, અથવા કોઈ પદ્ધતિના ઉપયોગ વડે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોતું નથી. આપણા વડીલો પાસે આપણા કેટલું બધું સમજણ હોય છે. કેટલાક કિસ્સામાં એવું બને કે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી કરતા સમાજશાસ્ત્ર ને આ લોકોએ વધારે પચાવ્યું એવું બને. આપણા વડીલો સમાજ જીવન સાથે જે જોડાયેલા હોય એવા કર્મશીલો છે, કેટલું બધું આપણી પાસે એ લોકો પાસે કેટલું
આપણે માટે કેટલો નોલેજ સોર્સ બની જાય છે. કોઈ અભ્યાસ માટે ગયા હોઈએ ગામડાનો કે કોઈ આ પ્રદેશનો, તો એકાદ બે આપણી પાસે સોર્સ હોય તો ઘણું ખરું કામ તો એમનાથી જ પતી જાય. સેકન્ડરી ડેટા કે પ્રાઇમરી ડેટાના જ્યારે વાત આવે છે ત્યારે એટલે આપણને લાગે કે આ લોકો બસ આટલું બધું ઊંડાણું જ્ઞાન છે તો પછી વાય દે નોટ એપ્લાય, અથવા તો એમના જ્ઞાનની નોંધ કેમ નથી લેવાય ક્યાંય. આવું પણ બને છે. તમે આદિમ સમાજમાં કે ગામડામાં જાઓ, કેટલું આવું સમજણ જ્ઞાન ધરબાયેલું પડ્યું છે, પણ આપણા સોશિયોલોજીમાં કે એ કોઈ પણ ફિલ્ડમાં એની કોઈ નોંધ નથી લેવાતી. ક્યારે નોંધ નથી લેવાતી? અત્યારે કે જ્યારે એમને, કારણ કે પેલો મુદ્દો પેલો આવે કે ભાઈ આ બરાબર છે, એમની જે પાસે વાત બરાબર સરસ છે, પણ પાછો મુદ્દો કયો છે કે ભાઈ એ બધું જાણ્યું ક્યાંથી, ફ્રોમ વિચ સોર્સ. વિજ્ઞાન હમણાં વાત કરીએ કે તર્કશાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે તફાવત છે, તો આ તો છે. વિચ સોર્સ યુ હેવ, તમે કયા સોર્સથી આ વાત કરો છો? હેવ યુ એની એવિડન્સ? છે તમારી પાસે એના કોઈ યથાઉચિત આધારભૂત પુરાવાઓ? ત્યાં આપણે થાપ ખાઈએ છીએ. ત્યાં પછી આપણે સોરી કેવું પડે, વી હેવ નો દેટ કાઇન્ડ ઓફ એવિડન્સ. અમને તો અનુભવમાંથી, વાતાવરણમાંથી, અહીંથી ત્યાંથી, માન્યતાઓમાંથી કેટ મળ્યું હોય છે, પણ એ બધાને પેલા આપણે સોર્સિસમાં નથી લેતા, સિવાય તમે એના કોઈ વૈજ્ઞાનિક પૃથક્કરણમાંથી પાસ ન થયા હો. એટલે એ વૈજ્ઞાનિક જ્ઞાન નહીં કહેવાનું કારણ આ છે. પણ ટૂંકમાં હું જ્યારે સમાજશાસ્ત્ર સિદ્ધાંતનું કોઈ પ્રતિપાદન કરવા જઉં છું, અથવા તો મારો મુખ્ય જે હેતુ છે એ સમાજશાસ્ત્રી સિદ્ધાંતના પ્રતિપાદનમાં છે, ત્યારે મારે અચૂકપણે એ વાતનો બહુ ખ્યાલ રાખવાનો હોય છે કે મારે સાયન્ટિફિક ટૂલ, સાયન્ટિફિક મેથડનો 100% ઉપયોગ કરવાનો છે, જે આપણી મર્યાદામાં રહીને ઉપયોગ કરવાનો હોય તે. અને બીજું મિત્રો, અહીં એક બાબતનો એ પણ આપણે થોડોક ખુલાસો કરી લઈએ કે જરૂરી નથી કે મેં જે પદ્ધતિથી કોઈ સિદ્ધાંતનું પ્રતિપાદન કે પ્રતિષ્ઠિત કર્યો હોય એ જ વાત બીજી વ્યક્તિ બીજા માધ્યમે એ જ માધ્યમે કરે. નો. દરેક સંશોધકની પોતાની શુદ્ધ સમજ ઉપર વાત આધારિત છે. મૂળ મુદ્દો કયો છે? કામ કોન્ક્રીટ યથાર્થ એ વિશ્વસનીય થવું ઘટે. મને કોન્ફિડન્સ છે કે હું આ પદ્ધતિ વડે આ પ્રકારનું કામ વધારે કોન્ક્રીટ, વધારે વિશ્વસનીય રીતે કરીશ, તો યુ ફ્રી ફોર ધેટ. ત્યાં કોઈ તમને રોકટોક નથી. આપણે એક બાજુ કહી છે કે નિરીક્ષણ સૌથી વધારે યથાર્થ પદ્ધતિ છે, બરાબર છે. એમાં પાર્ટિસિપેશન ઓબ્ઝર્વેશન તો 100% યથાર્થ છે. પણ મુદ્દો એ આવે છે કે સમાજશાસ્ત્રમાં સહભાગી નિરીક્ષણથી કેટલા અભ્યાસો થયા છે, અને કદાચ થયા હશે, પણ આમ વ્યવહાર દ્રષ્ટિએ વિચારીએ તો શક્ય છે ખરું? થઈ પણ જાય. માનો કે કોઈ જગ્યાએ એવું બને કે આપણે હા યસ આઈ નો અને આઈ યુઝ ધીસ મેથડ, તો પેલી મુદ્દો પેલો આવશે કે પછી એ યોગ્ય રીતે થશે કામ? અમારી બે છોકરાઓની હું વાત કરું ને, જ્યારે વર્ગમાં આ પાર્ટીશન ઓબ્ઝર્વેશનની, ત્યારે છોકરાઓ પ્રશ્ન એ જ પૂછે કે સાહેબ પછી તો કેટલો બધો સમય આમાં રોકાવવો પડે. કોઈ ગામમાં થઈને ગામના લોકોને પાછી જાણ ન થવી જોઈએ કે તમે કોણ છો, એમના બનીને, એમની એક્ટિવિટીમાં ભળીને રોજે રોજ, ટૂંકમાં એમના બનીને પછી એમનો અભ્યાસ કરવો હોય એટલે આપણી પાસે કેટલો બધો સમય હોવો જોઈએ. સ્વીકૃતિ અસ્વીકૃતિનો મુદ્દો તો આવે જ. એમાં ગામડું હોય તો વધારે સમય લાગે, નાનું ગામડું તો ઓર સમય લાગે. એટલે એ આખી વાત છે. એટલે તો પછી પ્રેક્ટિકલી આપણે બધા જોઈએ છીએ કે સહભાગી નિરીક્ષણથી માહિતી કોન્ક્રીટ મળે છે, પણ વ્યવહારમાં એનું પાછું અમલીકરણ કરવું શક્ય નથી, અથવા છે તો બહુ ઓછી માત્રામાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે એ બાબતને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એટલે પદ્ધતિસરતા એ દરેક સિદ્ધાંતનું મહત્વનું પાસું છે. અને પદ્ધતિસરતા ના હોય એટલે વાત સિદ્ધાંતને સ્પર્શતી પણ નથી. સિદ્ધાંત કહેવાનો અર્થ એવો છે કે પદ્ધતિ છે, મેથડ છે. હું આજે કોઈ વસ્તુમાં વિજ્ઞાન કહું છું, વિજ્ઞાનમાં એ વાત ઇનબિલ્ટ છે ને,
વિજ્ઞાનમાં આ વાત અંદર અભિપ્રેત છે. મેથડ, સાયન્ટિફિક ટૂલ, સાયન્ટિફિક મેથડ, સાયન્ટિફિક ટેમ્પર, સાયન્ટિફિક એટીટ્યુડ, આ જે કંઈ શબ્દો વાપરીએ છીએ બધું એમાં ઇન્ક્લુડ છે ભાઈ. એના વિના તો એ વિજ્ઞાનને વિજ્ઞાન કહેવું કેટલે યોગ્ય છે. એન્ડ ધ લાસ્ટ બટ નોટ લિસ્ટ, કે સિદ્ધાંત એ શું છે? કથનાત્મક છે. કથન એટલે અહીંયા આપણે વાત કરી હતી સત્યમૂલક વિધાનો, ઘટના કે વસ્તુ અંગેના સત્યમૂલક. જ્યારે હું કોઈ એક ઘટનાનું કથન ત્યારે કહી શકું છું જ્યારે ઘટનાના તમામ પાસાઓ વિશેની મેં ખોજ કરી લીધી છે. એના તમામ પાસા, સકારાત્મક, નકારાત્મક, પોઝિટિવ, નેગેટિવ, આ તે વોટેવર, ઓલ ઇન ઓલ આસ્પેક્ટ્સ. અને દરેક દ્રષ્ટિકોણથી પાછું મેં એને જોઈ તપાસ્યું છે. અને અલ્ટિમેટલી હું એક કથન કરું છું. પેલી વાત કરી ને કે there is a sentence and what is the difference between the sentence and statement? કોઈ જવાબદાર અધિકારીને તમે કોઈ ઘટના બનીના પાછળના કારણ પૂછો તો એ તરત જવાબ નથી આપતા. કેમ કે ભાઈ હજુ નાઉ એક્ઝામ ઇઝ નોટ ઓવર, પરીક્ષણ પત્યું નથી આખું. પરીક્ષણ પૂર્ણ થયા બાદ પછી હું કંઈ કહી શકું, કારણ કે એની વાતનું વજૂદ બની જાય છે. હું ને તમે કહીએ તો એ વાત કદાચ ખોટી પણ હોય ને ખોટી હોય તો એ કોઈ એટલું બધું કહીને ચેલેન્જ બી ન કરે. પણ પર્ટિક્યુલર પોર્ટફોલિયો સંભાળતી વ્યક્તિ, એમાં વિશેષ કોઈ મંત્રી હોય, કોઈ ઉચ્ચ અધિકારી હોય, અને એમાં લોકો કોઈ વાત કરે અને એની વાતમાં કોઈ સચોટ ન હોય, તથ્ય ન હોય, તો હાસ્યાસ્પદ બની જાય વાત. એનો લોકો કેટલા બધા અર્થો કાઢી શકે. એટલે ઘટના વિશે બારીકાઈપૂર્વક તમામ પ્રકારના પાસાઓનો વિચાર કર્યા બાદ જ આપણે વાત કરી શકીએ. જ્યારે હું કથન શબ્દ વાપરું છું ત્યારે અર્થ એવો થયો કે બધી જ બાબતો વિશે મેં મારે જેટલું તપાસવું જોઈતું હતું, એ સંશોધક તરીકે મારે જેટલી પણ ખોજબીન કરવી જોઈતી, બધી જ ખોજબીન કર્યા બાદ હું આ વાત કરી રહ્યો છું. દેટ ઇઝ માય સ્ટેટમેન્ટ. અને એ આખું તમે કોઈ પણ સિદ્ધાંત વાંચશો, કોઈ કોઈ થિયરીને આપણે જ્યારે સમજણ મેળવીએ છીએ ત્યારે એમાં બધું જે કંઈ હોય છે નર્યું જ્ઞાન. એ નર્યા જ્ઞાનનો અર્થ જ એવો થયો કે ભાઈ ઓલ કાઇન્ડ ઓફ સોર્સિસ વી કેન એપ્લાય. તો એ અર્થમાં એને આપણે શું કહીએ છીએ? કથનાત્મક. તો મિત્રો, આ વાત કરીએ આપણે કોઈ એક થિયરીને મારે સમજવી છે. આપણે પ્રશ્નનો મૂળ સારા જ છે કે ભાઈ જ્યારે હું થિયરી વિશે મારે વાત કરવી છે તમને, અને એમાં અલગ અલગ આસ્પેક્ટની વાત કરવી છે. કોઈ એક થિયરી નથી, જુદી. સમાજશાસ્ત્રમાં તો કેટલી બધી આપણે ત્યાં અભ્યાસક્રમની મર્યાદા છે. બાકી તમે થિયરીની વિશે વાત કરવા જાઓ તો કેટલી બધી એમાં વાત આગળ વધી શકે એમ છે, કેટલો સમયમાં લાગી શકે એમ છે. તો હું માનું છું કે આટલી સમજણ તમને પ્રાપ્ત થઈ હશે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ થિયરી અને વોટ ઇઝ ધ કોર ફીચર્સ ઓફ એની સોશિયોલોજીકલ થિયરી. આટલી વાત સમજ્યા પછી હવે મૂળ જે આપણે વાત કરવી છે કે ભાઈ સમાજશાસ્ત્રમાં અલગ અલગ પ્રકારની થિયરી છે. તો એમાં અહીંયા આપણે ઓગસ્ટ કોમ્ટની થોડીક સમજણ, મેં અગાઉ પણ કદાચ તમને કહ્યું હતું કે મારે જ્યારે કોઈ એક વિજ્ઞાનની અને એમાં એક વૈજ્ઞાનિક તરીકેની સોશિયોલોજીકલ થિંકર્સની કોઈ વાત કરવી છે, અને મેં પર્ટિક્યુલર થિંકરની હું જ્યારે વાત કરું છું ત્યારે મારે એની થિયરીના સંદર્ભમાં જ એના સોશિયોલોજીને સમજવું પડે. દરેકનું એક, જેમ આપણે કેમ ભાવ વિશ્વ હોય છે, એમ દરેક સોશિયોલોજીકલ થિંકરનું પોતાનું એક વિચાર જગત હોય છે. અને હું જ્યારે એ વિચાર જગતમાં પ્રવેશું છું ત્યારે મારે એ થિંકર્સના આખા ભાવ વિશ્વને પાછું જાણી લેવું પડે, તો હું એના વિચાર જગતને સમજી શકું. અન્યથા એ મુશ્કેલી પડે મને સમજવામાં. એટલે હું માર્ક્સની વાત કરતો હોઉં તો મારે માર્ક્સને સમજવા પડે, પહેલા એના જગતને સમજવું પડે. હું વેબરના સોશિયોલોજીને જાણવાનો પ્રયત્ન કરું છું તે પહેલા મારે વેબરનું સોશિયોલોજી, વેબરનો પર્સપેક્ટિવ, વેબરની થિયરીને જાણી સમજવી પડે. તો જ હું એને
યથા ઉચિત ન્યાય પણ આપી શકું. સોશિયોલોજી મારે વેબરનું સમજવું હોય, દ્રષ્ટિમાં માર્ક્સનું વાપરીશ તો શક્ય નથી. ઓન ધ ક્વોન્ટ્રી મારી ગેરસમજ વધશે અને આવું થતું પણ હોય છે. હું કોઈ એક થિયરીને સાચા સંદર્ભમાં સમજી શકું, ન્યાય આપી શકું ક્યારે? જ્યારે એની એ થિયરીની સીડી મેં વાપરી હોય તો. સીડી હોય માર્ક્સની અને હું દાદરો ચડવા જાઉં છું માર્ક્સનો વેબરનો, તો શક્ય નથી. માર્ક્સની થિયરી છે તો માર્ક્સને સમજવા માટે ઉપયોગી છે, વેબરની થિયરી છે તો વેબરને સમજવા ઉપયોગી છે, તો દરખાઈમની થિયરી છે, દરખાઈમને સમજવા જરૂર છે. તો એમ કોમ્પનું છે. કોમ્પની થિયરી છે જાણીતી, તે બધા આપણે સૌ જાણીએ છીએ, અને એ શ્રેય કોમ્પને એટલા માટે જાય છે. અને કોમ્પને માત્ર ને માત્ર આપણે સમાજશાસ્ત્રના નાથ પિતા કહીએ છીએ એવું નથી. સમાજશાસ્ત્રના પિતા છે જ, એ તો બધા જાણે છે કે ભાઈ હુ ઇઝ ધ ફાધર ઓફ સોશિયોલોજી. એ તો બધા જાણીએ છીએ કે ભાઈ ઓગસ્ટ કોમ્બ એ સમાજશાસ્ત્રના પિતાનું બિરુદ પ્રાપ્ત છે. પણ સાથે સાથે બીજી વાત પણ આપણે જોડીએ છીએ, અને એ છે કે સમાજશાસ્ત્રના જે પિતા તરીકે ઓગસ્ટ કોમ્પને આપણે શ્રેય આપીએ છીએ, એમ પ્રત્યક્ષવાદના પિતા તરીકે પણ ઓગસ્ટ કોમ્પને આપણે શ્રેય આપીએ છીએ. એ બિરુદ એમને જાય છે. હું આદર્શ પ્રકારની વાત કરું છું, આઈડિયલ ટાઈપની, તો શ્રેય હું આપું છું વેબરને. courtesy goes to વેબર. હું પ્રોટેસ્ટન્ટ એથિક્સ ની વાત કરું છું તું પણ હું વેબરની વાત કરું છું. હું દ્વંદ્વાત્મક ભૌતિકવાદની વાત કરવા જાઉં છું તો મને માર્ક્સને મૂકવા પડે. મારે સામાજિક તથ્યો વિશે જાણવું છે અથવા એના આધારે સમજવું છે તો મારે દરખાઈમ સાથે ચાલવું પડે. દરખાઈમને ન લઉં સાથે અને સામાજિક તથ્યોની વાત જાણવું તો મારી વાત અધૂરી અથવા તો અપૂરતી રહેશે. એટલે હું જ્યારે કોઈ પ્રત્યક્ષવાદ પોઝિટિવિઝમની હું વાત કરું છું ત્યારે મારે સૌ પહેલા આપણે પ્રસંગમાં જેમ પેલા ગણપતિ બેસાડીએ ને, પહેલા તે પધારો ગણપતિ, બસ તો મારે હું પ્રત્યક્ષવાદની હું વાત કરું છું ત્યારે મારે પહેલા શરૂઆત ક્યાંથી કરવી પડશે? ઓગસ્ટ કોમ્પથી. આ વાત છે. હવે મિત્રો બીજી એક વાત, આડવાત નથી પણ એના અનુસંધાને છે. આપણે બધા એ પણ જાણીએ છીએ કે અત્યારે એમાં વિશેષ આપણે ચર્ચા નથી કરવી, કારણ કે આ આપણા સ્તરે વાત ભૂતકાળમાં થઈ ગઈ હશે. કોમ્પને પિતા કહેવાનું કારણ એટલું જ છે. અને બીજી વાત એ પણ છે કે કોઈ એક વિજ્ઞાનના કોઈ પિતા એટલે કંઈ બાયોલોજીકલ પ્રોસેસની વાત નથી. વિચારમાં સૌ પહેલા વિચાર કોને દીધો? એ પિતા. જેને પહેલો વિચાર આવ્યો એને પિતા. રાષ્ટ્ર વિશે પહેલો વિચાર ગાંધીજીને આવ્યો તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. એટલે વિષયની વાત છે તો આપેલી છે. અને પેલા વિદ્યાર્થીઓ ઘણી વાત, અને જીપીએસસી અને યુપીએસસી સ્તરની પરીક્ષાઓમાં આ ડિટેલમાં જ્યારે એનું પેલી થિયરી આસ્પેક્ટ હોય છે, આ ઓબ્જેક્ટની જગ્યાએ થિયરી પરીક્ષા આવે છે ત્યારે આ પ્રશ્નોમાં વિશેષ પૂછાતા આવે છે કે કેમ, એના આધારો શું છે, કેમ એમને આપણે પિતા જ કહીએ, એમને જ પિતા કહીએ છીએ. વેબરને કેમ નહીં, મલ્ટને કેમ નહીં, માર્ક્સને કેમ નહીં, હેર્બર્ટ સ્પેન્સરને કેમ નહીં, આમને જ કેવું કેમ? અથવા બીજી વાત એ પણ છે કે ફ્રાન્સની સાથે જ કેમ જોડવાનું? આ પણ પ્રશ્ન થાય કે સોશિયોલોજીનો પ્રાદુર્ભાવ અમેરિકામાં કેમ ન થયો, ભારતમાં કેમ ન થયો, ફ્રાન્સમાં જ કેમ થયો, અને પાછું એ તબક્કામાં જ કેમ થયો, બીજા તબક્કામાં કે બીજા ગાળામાં કેમ ન થયો, અને આમના માધ્યમે જ કેમ થયો? બીજા ચિંતકો નહોતા એ ટાઈમે, દાર્શનિકો નહોતા, કોમ્પટે જ એકલા હતા ફ્રાન્સની અંદર. તો આ પેલા વાત કરીને આપણે સંશયો, એટલે આ બધા ઘણા બધા સંશયો આપણા મનમાં ઉભા થાય. પણ એનું વજૂદ શું, એના કારણોમાં જો ઉતરીએ તો આપણે બધું સ્પષ્ટીકરણ આવી જાય. એટલે પહેલો મુદ્દો તો એવું ઉભો થાય કે ભાઈ આ વિજ્ઞાનની જરૂરિયાત શું કામ પડી? સોશિયોલોજીના પિતાની પરિસ્થિતિ ઊભી જ કેમ થઈ? નિર્માણ સોશિયોલોજીને જન્માવું શું કામ પડ્યું? તો એથી શરૂઆત કરો તો તને આખી વાત સમજાઈ જાય. અને વાત કરવી છે પ્રત્યક્ષવાદની.
પ્રત્યક્ષવાદને મિત્રો પર્યાય શબ્દ તરીકે આપણે વિજ્ઞાનવાદ કરી, વૈજ્ઞાનિક પદ્ધતિ કે વિજ્ઞાનવાદ ના પર્યાય તરીકે મેથડ છે. મેથડ કોઈને કોઈ પ્રકારની મેથડ જે છે ને, એ મેથડ શું છે? સમાજને સમજવાની રીત, વે ઓફ ધેટ. હું માર્ક્સના દ્વંદ્વાત્મક ભૌતિકવાદની વાત કરું છું ત્યારે મારે સમાજને એ દ્વંદ્વાત્મક ભૌતિકવાદ કે ઐતિહાસિક ભૌતિકવાદના આધારે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. કે માર્ક્સ કહે છે કે ભાઈ સમાજને આજ દિન સુધી સમાજનો ઇતિહાસ આવો રહ્યો છે, શું વાત બરાબર છે કે કેમ? અથવા માર્ક્સ કહે છે તો કઈ એંગલથી સમાજને જુએ છે? લાવો જરાક આપણે પણ એ માર્ક્સની પદ્ધતિ સાથે ચાલી રહીએ, જોઈએ સમાજને. અને એવું વેબર માટે, એવું દરખાઈ માટે થાય છે. એટલે પ્રારંભ આપણે કોમ્ટ એટલા માટે કરવો છે કે કોમ્ટ એ પ્રારંભ બિંદુ છે. સમાજશાસ્ત્રના પ્રારંભમાં આ વાતનો ઉલ્લેખ છે. પછી તો એક નોલેજ, પછી તો કેટલી બધી જ્ઞાન પરંપરા ઉભી થઈ. આપણે સોશિયોલોજીમાં પણ કેટલી બધી સ્કૂલ જેને કહીએ છીએ કે ફ્રન્કફર્ટ સ્કૂલ, કોન્ફ્લિક્ટ સ્કૂલ, કેટલી બધી વિચારધારાઓ છે. એમાં પણ આપણે વાત એની વિચારધારાઓની જ કરી રહ્યા છે. એટલે મૂળ વાત પેલી છે કે એ સમયની પરિસ્થિતિ ફ્રાન્સમાં જે હતી, ફ્રાન્સ ક્રાંતિ અને પેલી વાત જે છે ને કે સમૂળગું પરિવર્તન. આપણે ત્યાં બે વાત છે કે એક રેવોલ્યુશન એન્ડ મુવમેન્ટ. એક આંદોલનની ભૂમિકા છે. સમાજની અંદર પરિવર્તનની ભૂમિકામાં બે બાબત છે, આંદોલન અને ક્રાંતિ. આપણે ત્યાં કેટલી બધી મુવમેન્ટ્સ થઈ, જુદી જુદી. ભારતમાં મુવમેન્ટ બહુ થઈ, પણ જેને ક્રાંતિ કહી શકીએ એવું ન થયું. ક્રાંતિની આખી વાત જ જુદી છે. ક્રાંતિ એટલે આમ જેને સારી અને એકદમ સાદી ભાષામાં સમજવું હોય તો સમૂળગું પરિવર્તન. કોઈ એક વૃક્ષને મૂળ સમેતું કાઢી નાખવું, ધેટ ઇઝ રિવોલ્યુશન. મૂળ સમેતું, એમ ઉખેડી નાખવું અને એની જગ્યાએ નવું છોડ હોય તો નવું સ્થાપન કરવું. તે જૂની આખી વ્યવસ્થા કાઢીને નવી વ્યવસ્થાના મંડાણ કરવા, અથવા જૂની વ્યવસ્થાને ધરમૂળ કરી નાખી નાબૂદ કરી દેવી અને નવી વ્યવસ્થા ઉપર સમાજ રચના કરવી. આવું રશિયાની ક્રાંતિ ને ફ્રાન્સની ક્રાંતિ આપણે ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો વિશ્વમાં કેટલી આવી ક્રાંતિઓ થઈ છે કે જેમાં માંગ આવા પ્રકારની રહી છે. ભાઈ આ વ્યવસ્થા ચાલે જ નહીં, કોઈ પણ ભોગે કોઈ સમાધાન નહીં આમાં. તો આવું કંઈક બાબત ફ્રાન્સમાં થયું. એમાં લોહિયાળ થઈ અને હિંસક કેટલી ક્રાંતિઓનો પણ ઇતિહાસ જાણવા સમજવા જેવો છે. અને બીજી બાજુ આપણે ત્યાં આંદોલનો પણ થયા પુષ્કળ, વિશ્વભરમાં પણ થયા છે, કેવળ ભારતની અંદર, વિશ્વમાં પણ થયા. એ પણ માંગ છે પરિવર્તનની, સમાજ વ્યવસ્થાની. પણ આંદોલન શું છે? પેલું આખું સમૂળગું વૃક્ષ મૂળ સમેતું કાઢવાની વૃત્તિ નથી. એમાં પેલી વાત આવે છે કે વૃક્ષની કોઈ ડાળીને કાપવી. બ્રાન્ચ ઓનલી, નોટ ટ્રી. વૃક્ષ નહીં, વૃક્ષની કોઈ ડાળી. એટલે એ પરિવર્તન તો છે જ તે, પણ પરિવર્તન કેવું છે? સમાજ જીવનના કોઈ એક ભાગને સ્પર્શે છે, સમગ્ર સમાજને નહીં. જે સમાજનો જે ભાગ પ્રભાવિત થયો હોય, અથવા તો સમાજ જીવનમાં એવું આપણે ઈચ્છતા હોઈએ કે ભાઈ આમાં પરિવર્તનને પૂર્ણ અવકાશ છે, અથવા તો આમાં પરિવર્તન લાવવું અનિવાર્ય છે, એ ભાગને એક ભાગ પૂરતું, સમૂળગું નહીં. એકેડેમિક, જેમ કે શિક્ષણ જગતની વાત આવે કે ભાઈ શિક્ષણમાં અમૂલ બદલાવની જરૂર છે, ફ્રોમ ટોપ ટુ બોટમ જેને આપણે કહીએ ને, એવું બધું આમૂલ પરિવર્તન. તો એના માટે થઈને જે પ્રયત્નો થાય અને એમાં જ બદલાવ આવે તો એ પર્ટિક્યુલર ભાગને સ્પર્શે. ક્યાંક આંશિક અસરો થાય બીજા ભાગને,
પણ એટલા બીજા ભાગ પ્રભાવિત નથી થતા. પેલામાં તો આખી વ્યવસ્થા જ બદલી નાખવાની વાત, શિક્ષણ શું, અર્થ શું, રાજ્ય શું, બધું એવરીથિંગ. નવા જૂની કોઈ વ્યવસ્થા જ નહીં. અને મિત્રો જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સમાજમાં ચિંતન પણ શરૂ થાય. અને આમ પણ આજ દિન સુધીના ઇતિહાસમાં તમે જે ડોક્યુ કરો ને તો તમને વાત વધારે સમજાય છે કે વિજ્ઞાનમાં હોય કે સાહિત્યમાં હોય કે કળામાં હોય, કોઈ પણ ક્ષેત્ર તમે જુઓ, વૈચારિક બાબતો, વૈચારિક વાતાવરણને કારણે થઈને આ પ્રકારની પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે. વિચારો તો અનિવાર્ય છે. અને આપણા ફિલોસોફરોએ ઘણી બધી વાત કહી છે કે આ જગત વસ્તુઓથી થોડું બન્યું છે, વિચારોથી બન્યું છે. આ કે તે વિચાર આવે, વિચારો થકી વાત મુકાય છે. એટલે ઓગસ્ટ કોમ્ટે મૂળ વિચાર જે આપ્યો એ કોમ્ટને આપ્યો. શું આપ્યો વિચાર? કે ભાઈ સમાજને જાણવો, સમજવો જોઈએ. આ કંઈ બને છે, કંઈ કુદરતી બને છે, કોઈ ચોક્કસ પ્રકારના ના કારણથી બને છે એવું નહીં, કોઈ ચોક્કસ પ્રકારના નિયમોસર બને છે. મૂળ સ્ટાર્ટ અહીંયા છે. સમાજ બદલાય છે, સમાજની વ્યવસ્થાઓ બદલાય છે, પરિવર્તન આવે છે, ફેરફાર, બધું સમાજમાં શું નથી થતું. પણ કોઈ કુદરતી ઘટનાને કારણે, કુદરતી નિયમોને કારણે આપણી પેલી જે દાર્શનિક વિચારધારા હતી, એટલે ખંડન મંડનની વાત જે શરૂ થઈ એ કોમ્ટથી થઈ કે કોઈ કુદરતી બાબતોની સાથે સમાજને શું ન્યાતો. કોઈ પ્રાકૃતિક ઘટનાઓ બને એમાં તમે કુદરતના કોઈ ચોક્કસ કારણોને મૂકી શકો, પણ સમાજમાં કંઈક ચેન્જ આવે છે, સમાજ બદલાઈ રહ્યો છે, સમાજમાં કઈ પરિસ્થિતિ નિર્માણ પામે છે, એના માટે સીધો કુદરત પર આરોપ મૂકી દેવો, કુદરત દોષિત કરી દેવું એ યોગ્ય નથી. અને એમ થતા કહી દેવાથી કોઈ પ્રશ્નનો સોલ્યુશન પણ નથી આવતો, એ પણ એટલી વાત સાચી છે. તો પછી શું? તો એના કારણમાં જાણવા માટેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ એટલે કોમ્ટનું પદ્ધતિ શાસ્ત્ર, એટલે અમે કહ્યું તેમ પ્રત્યક્ષવાદ. એના વિશેની જાણકારી હું માનું છું કે આવતા વ્યાખ્યાનમાં આપણે મેળવીશું.